મહાન હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓના નામ પણ આમાં ખુલવાની શક્યતા છે। ત્યારે ફાઇલ જાહેર થયાના 15 દિવસમાં જ તેને ફરજિયાત રીતે સાર્વજનિક કરવાનો પણ સરકાર અત્યારે આદેશ આપી ચૂકી છે। યુએસના ચર્ચાસ્પદ એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલમાં થશે નવા ખુલાસાઓ। 95,000 ફોટા અને બેંક રેકોર્ડ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સમાચારોમાં આગળ વાત આંતરરાષ્ટ્રીય સમાચારની કરીએ તો અમેરિકાથી અત્યારે બહુચર્ચિત એપ્સ્ટીન સેક્સ કાંડને લઈને સૌથી મોટા ખુલાસા થવાના છે તેવા મહત્વપૂર્ણ સમાચાર અમેરિકાથી મળી રહ્યા છે। યુએસના ચર્ચાસ્પદ એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલમાં થશે નવા ખુલાસાઓ। સ્કેન્ડલની ફાઇલો ખુલતાની સાથે જ અનેક નામો આવશે ચર્ચામાં। મહાન હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓના નામ પણ આમાં ખુલવાની શક્યતા છે। ફાઇલોમાં હજારો પાનાના દસ્તાવેજોની સાથે 95,000 ફોટા અને બેંક રેકોર્ડ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે વિશ્વની નજર છે એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલની જાહેરાત થનારી ફાઇલો પર। ત્યારે ફાઇલ જાહેર થયાના 15 દિવસમાં જ તેને ફરજિયાત રીતે સાર્વજનિક કરવાનો પણ સરકાર અત્યારે આદેશ આપી ચૂકી છે। સ્કેન્ડલ સાથે સંબંધિત 19 તસવીર 12 ડિસેમ્બરે જાહેર થઈ હતી અને તેને લઈને સ્કેન્ડલમાં સામેલ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની પણ તસવીરમાં અત્યારે સામે આવી રહી છે। અબજોપતિ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સની પણ 2 અલગ અલગ તસવીરો આ સેક્સ સ્કેન્ડલની અંદર અત્યારે ખુલી રહી છે। તો બ્રિટનના પૂર્વ પ્રિન્સ એન્ડ્રુનું નામ સાથે આવતા જ તમામ પ્રકારની ચર્ચાઓ અત્યારે તેજ બની છે। તો યુએસના ચર્ચાસ્પદ એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અને યુએસના ચર્ચાસ્પદ જે એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલ હતો તેને લઈને હવે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે મારી સાથે મારા સહયોગી ભાવિક ફોન લાઈન ઉપર જોડાયા છે। ભાવિક, સમગ્ર વિશ્વની નજર અત્યારે યુએસના ચર્ચાસ્પદ એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલ પર છે। શું નવા ખુલાસાઓ થવાના છે ભાવિક? જે ઉમંગ ચોક્કસથી છેલ્લા કેટલાય સમયથી અમેરિકાના કુખ્યાત એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલની ફાઇલો જે છે તેના પર સૌ કોઈની નજર હતી ને આજે ખુલવાની છે। આ ફાઇલો એ રિલીઝ થયાના જ સ્કેન્ડલમાં સામે આવનાર લોકો જે છે તેને કદાચ ચહેરાઓ પણ સામે આવી શકે છે, નામ પણ સામે આવી શકે। કેટલાક એવા ઉદ્યોગપતિ હશે, કેટલાક એવા મોટા લોકો છે કે તેમના ચહેરાઓ સામે આવી શકે તેવું માનવામાં આવી રહ્યું છે। સાથે જ વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ કે તેમના નેતાઓના નામ આ ફાઇલોમાં નોંધાયેલા છે। ફાઇલોમાં હજારો પાનાના દસ્તાવેજો, 95,000 જેટલા ફોટા અને બેંક રેકોર્ડ જે છે તે સામેલ છે। આ કૌભાંડમાં બ્રિટિશના પૂર્વ પ્રિન્સ એન્ડ્રુનું જે નામ જે છે તે પણ આવી ચૂક્યું હોવાની વિગતો અત્યારે ત્યાંથી મળી રહી છે। આના જ કારણે કિંગ ચાર્લે નાના ભાઈ એન્ડ્રુ પાસેથી પ્રિન્સનો ખિતાબ અને તમામ શાહી ઉપાધિઓ જે છે તે છીનવી લીધી છે। સાથે જ 2001માં 17 વર્ષની સગીર વર્જિનિયા ગ્રુફેન્યુ યૌન શોષણ કરવાનો ગંભીર આરોપ પણ એમના પર લાગ્યો હતો। ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું નામ જે છે તે આ કેસ સાથે જોડાયેલું છે। 12 ડિસેમ્બરે જાહેર થયેલા કૌભાંડ સંબંધિત 11 જેટલી તસવીરો અને ત્યારબાદ અલગ તસવીરો એટલે ટોટલ અત્યાર સુધીમાં 19 જેટલી તસવીરો ટ્રમ્પ અને ક્લિન્ટન પણ જોવા મળી રહ્યા છે। ટ્રમ્પ ઘણી બધી છોકરીઓ સાથે જોવા મળતા હોય તે પ્રકારના ફોટા જે છે તે સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ફાઇલ ખુલે પહેલા જ અનેક એવા ફોટા અને અનેક એવા રહસ્યો જે છે તે કદાચ જાહેર થઈ ગયા છે। ફાઇલો જાહેર કર્યા પછી સરકારે જનતાને કેટલીક બાબતો સ્પષ્ટપણે જણાવવી પડશે, જેમ કે દસ્તાવેજોના કયા ભાગો કાળા કરવામાં આવ્યા છે, શા માટે કરવામાં આવ્યા છે તે પણ જણાવવું પડશે ને ઉપરાંત કયા પ્રકારની સામગ્રી જનતા સમક્ષ રજૂ કરવામાં આવી અને કયા પ્રકારની સામગ્રી જનતા સમક્ષ રજૂ કરવામાં નથી આવી તે પણ જણાવવું પડશે। આ ઉપરાંત સરકારે તમામ સરકારી અધિકારીઓ અને રાજકીય રીતે જે પ્રભાવશાળી લોકો છે તે સંપૂર્ણપણે યાદી તૈયાર કરીને તેમને પણ આપવી પડશે, જેનું નામ અથવા કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ આ ફાઇલમાં આવે છે કે કેમ। આ બધી જ ફાઇલો જાહેર થયાના 15 દિવસની અંદર સાર્વજનિક કરવી ફરજિયાત રહેશે। હજુ સ્પષ્ટ નથી કે ખરેખર કયા દસ્તાવેજો સાર્વજનિક કરવામાં આવ્યા છે અને તેના કેટલા નવા હશે। છેલ્લા કેટલાક દસ્તાવેજો જે છે તે નવા છે। છેલ્લા લગભગ 20 વર્ષમાં એપ્સ્ટીનના જાતીય ગુનાઓ સંબંધિત હજારો દસ્તાવેજો જે છે તે દીવાની કેસો અને માહિતી અધિકારી જેમની માંગણીઓ દ્વારા જે છે તે પહેલેથી જ સામે આવી ચૂક્યા છે અને હાલ અલગ અલગ ફાઇલો જે છે તે ઉમંગ તપાસવામાં આવી રહી છે અને બસ હવે આમ કહેવાય કે ટૂંક જ સમય એવું છે કે જ્યારે કદાચ આ ફાઇલો જાહેર થાય તો તેમાં પણ ખૂબ મોટા ચહેરાઓ જે છે તેનું આ સંસ્થાનની અંદર નામ આવી શકે છે। જી બિલકુલ, આભાર ભાવિક જોડાવા બદલ। તો અત્યારે યુએસના ચર્ચાસ્પદ એપ્સ્ટીન સેક્સ સ્કેન્ડલને લઈને સૌથી મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેમાં વિશ્વની નામચીન હસ્તીઓના ફોટાઓ અમુક વાયરલ થયા છે, જેમાં
વર્તમાન રાષ્ટ્રપતિ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિન્ટન સહિત મહાન હસ્તીઓ જેમ કે વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ અને માઇક્રોસોફ્ટના ફાઉન્ડર એવા બિલ ગેટ્સની એક તસવીર પણ આમાં અંદર વાયરલ થઈ છે અને હજુ આવનારા સમયમાં વિશ્વની એવી ઘણી નામચીન હસ્તીઓના ફોટાઓ આ સેક્સ સ્કેન્ડલની અંદર જાહેર થવાના છે. ત્યારે અત્યારે યુએસથી આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને એપ્સ્ટેઇન સેક્સ સ્કેન્ડલ અંગે અત્યારે હવે ખુલાસાઓ થઈ રહ્યા છે.